રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 તેમની કારમાં 5000 કિલોમીટરની યાદગારી યાત્રા કરશે। સુરત અઠવાઈ લાઇન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે, જે માર્ગ યાત્રા 26મી જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્રાસમાં સમાપ્ત થશે। સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં યાદગાર માર્ગ યાત્રા આજથી શરૂ કરી છે, જેની પાછળનું કારણ કારગિલ વિજય દિવસ છે। 26મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ છે, જેને યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે। તેઓ 26 જુલાઈના રોજ કારગિલ ખાતે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે અને ભારતની જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે। જય હિન્દ। મારું નામ છે કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે। હું ઇન્ડિયન આર્મીની રિટાયર્ડ ઓફિસર છું। કારગિલ વિજય દિવસ અનુરૂપ કયા કાર્યક્રમમાં આપના તરફથી કરવા જઈ રહ્યા છો? જી, હું અને મારી સાથે મારા ગુરુદેવ મારા પતિદેવ શ્રી સિદ્ધાર્થ દવેજી અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રાનું આયોજન કર્યું છે, જેનો હેતુ છે કે આ 26 જુલાઈએ કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થાય છે, એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સુરત ગુજરાતથી લઈને જયપુર, શ્રી ગંગાનગરમાં સ્થિત લાલગઢ જટ્ટા જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પાસે છે ત્યાં, ભટિંડા, બરનાલા, અમૃતસર, જમ્મુ, શ્રીનગરથી લઈને દ્રાસ કારગિલમાં જે વોર મેમોરિયલ છે ત્યાં આ 25 દિવસની આ યાત્રા 2500 કિલોમીટર અમે ટ્રાવેલ કરવાના છે અમારી ગાડીમાં। અને આ આખી યાત્રા દરમિયાનમાં જે સ્ટોપ્સ છે ત્યાં અમે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ સાથે અને નાગરિક સાથે આપ સૌ મીડિયાના માધ્યમથી અમે એમની સાથે ઇન્ટરેક્ટ કરવાના છે। એની પાછળનો મૂળ બે ઉદ્દેશ્ય છે। એક એ છે કે કઈ રીતે આપણા વીરોએ વીરગતિ પ્રાપ્ત કરી પોતાનું બલિદાન આપીને આપણા ભારતની રક્ષા કરી કારગિલ યુદ્ધમાં, એમને શ્રદ્ધાંજલિ આપવાની છે અને એમના આ વીર સ્મરણો કરવાના છે। સાથે સાથે કઈ રીતે એક નાગરિક તરીકે તમે પોતાનો ધર્મ નિભાવી શકો, તમે એક સૈનિક તરીકે પોતાના દેશની રક્ષા કરી શકો, ઇન્ટરનલ સિક્યોરિટીમાં તમે તમારા આંખ અને કાન ખુલ્લા રાખી સતર્ક થઈ, જે રીતે ચરવૈયાએ કારગિલ યુદ્ધમાં સતર્કતા દેખાડી, તમે પણ સતર્ક થઈને તમારી દેશની રક્ષા કરી શકો, એની પાછળનું આ આખો ઉદ્દેશ્ય છે।